આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાકિસ્તાન માટે નૌકાદળની જાસૂસી કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએના ગુજરાત સહિતના રાજ્યોમાં 16 સ્થળોએ દરોડા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સલામતી દળો સાથેની 2 અથડામણોમાં 3 ત્રાસવાદીના મૃત્યુ. અમેરિકામાં લિસ્ટેરિયા ફાટી નીકળવાના કારણે 9 વ્યક્તિના મૃત્યુ. આજે દેશભરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ રમતવીરોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પાકિસ્તાન દ્વારા વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએએ ગઈકાલે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ગઈકાલે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. એનઆઈએના જણાવ્યા પ્રમાણે ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં 16 સ્થળોએ સઘન શોધ હાથ ધરવામાં આવી હતી. આ સ્થળોએ શંકાસ્પદો સાથે સંકળાયેલા હતા, જેમણે ભારતીય નૌકાદળની સંવેદનશીલ માહિતીના બદલામાં પાકિસ્તાન પાસેથી નાણાં મેળવ્યા હતા. એનઆઈએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અભિયાન દરમિયાન કુલ 22 મોબાઈલ ફોન અને સંખ્યાબંધ સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આવતા મહિનાની 5મી છે, જ્યારે બીજા દિવસે પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવશે. 9મી સપ્ટેમ્બર સુધી નામ પરત ખેંચી શકાશે. 25મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. આ તબક્કામાં 6 જિલ્લાની વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓ છે ગાંદરબલ, શ્રીનગર, બડગામ, રાજૌરી, પૂંચ અને રિયાસી. તમામ તબક્કાના પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપવા માટે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાના અધ્યક્ષપદે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા શ્રી નડ્ડાના નિવાસસ્થાને હરિયાણા ભાજપના કોર ગ્રુપના નેતાઓની મુખ્ય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે થશે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર બીજેપી હરિયાણા દ્વારા પ્રચારના વિડીયોમાં બાળકનો ઉપયોગ થતી પોસ્ટને ગંભીરતાથી લીધી છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય ભાજપ પ્રમુખને તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. રાજ્ય ભાજપના વડા મોહનલાલ બડોલીને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર રાજકીય પક્ષો અને ચૂંટણી અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ બાળકનો ઉપયોગ ન કરી શકે. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આજે ભારતીય સેના સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 2 આતંકવાદીઓ મચેલ સેક્ટરમાં અને એક કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં માર્યા ગયા હતા, જ્યારે સેનાએ નિયંત્રણ રેખાના વિસ્તારોમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ખરાબ હવામાનને કારણે શોધખોળ અભિયાનમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. આતંકવાદીઓ છેલ્લા 2 મહિના દરમિયાન કઠુઆ, ડોડા, પૂંચ, રાજૌરી, રિયાસી અને ઉધમપુર જિલ્લામાં સેના અને સુરક્ષા દળો અને નાગરિકો પર ઓચિંતો હુમલો કર્યો હતો. સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સ્વૈચ્છિક ધોરણે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર આધારિત પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી છે. નોંધણી સમયે ઉપરાંત પરીક્ષાઓ અને ભરતીના વિવિધ તબક્કા દરમિયાન તેને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરવા અને તેની ઓળખની નકલ કરીને સિવિલ સર્વિસીસ પરીક્ષામાં છેતરપિંડી કરીને પાત્રતાની બહાર પ્રયાસો કરવા બદલ ભવિષ્યની તમામ પરીક્ષાઓમાંથી તેને બાકાત રાખવાના પગલે આવ્યો હતો. અમેરિકામાં 2011માં કેન્ટાલુપમાં જોવા મળેલો લિસ્ટેરિયોસિસ રોગ ફરી ફાટી નીકળ્યો છે. લિસ્ટેરિયાના 50થી વધુ દર્દી નોંધાયા છે, જ્યારે 9ના મૃત્યુ થયા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન CDC દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર આ રોગ 18 રાજ્યોમાં ફેલાયો છે, જેમાં કુલ 57 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લિસ્ટેરિયાના લક્ષણોમાં તાવ, શરદી, માથાના દુખાવાનો સમાવેશ થાય છે અને કેટલાક વ્યક્તિઓમાં અસર થતાં 10 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે લિસ્ટેરિયા ખૂબ ગંભીર હોઈ શકે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_AVAD ને ફોલો કરી શકો છો. નાણાં મંત્રાલયે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ 1956માં સુધારો કર્યો છે, જેને પગલે જાહેર ભારતીય કંપનીઓ ગિફ્ટ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ પર સિક્યોરિટીઝનું સીધું લિસ્ટિંગ કરી શકશે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા સુધારાઓ ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ માટે વૈશ્વિક મૂડીની સરળ પહોંચની સુવિધા આપે છે. આનાથી ભારતીય કંપનીઓને અન્ય બજારોમાં તેમની હાજરી વિસ્તારવા માટેના માર્ગો શોધવામાં ફાયદો થશે. મંત્રાલયે ગઈકાલના આ સંદર્ભમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નિયમો મુજબ IFSCમાં ફક્ત આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર સૂચિબદ્ધ કરવાની ઈચ્છતી ભારતીય કંપનીઓ માટે ઓફર દસ્તાવેજ ખૂબ જ ન્યૂનતમ ઓફર અને જાહેર જનતાને ફાળવણી પોસ્ટ ઇશ્યુ મૂડીના ઓછામાં ઓછા 10% હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થવા પાછળના કારણોની તપાસ કરવા ટેકનિકલ સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય પ્રમાણે આ સમિતિમાં સિવિલ એન્જિનિયર, નિષ્ણાંતો, IITના પ્રતિનિધિ અને નૌકાદળના અધિકારીનો સમાવેશ થાય છે. શ્રી શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અને ઉત્કૃષ્ટ પ્રતિમા સ્થાપિત કરવા દેશના ટોચના મૂર્તિકારો, સિવિલ એન્જિનિયર્સ, નિષ્ણાંતો અને નૌકાદળના અધિકારીઓની એક સમિતિ રચવા લોક નિર્માણ વિભાગને નિર્દેશ આપ્યો. ભારતે શ્રીલંકાના ઉત્તરીય ક્ષેત્રમાં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે પ્રથમ ચૂકવણી કરી છે. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝાએ શ્રીલંકાના ઉર્જા સચિવ સુરક્ષાના જયવર્ધના અને શ્રીલંકા સસ્ટેનેબલ એનર્જી ઓથોરિટીના અધ્યક્ષ રણજીત સેપાલાને પ્રથમ ચૂકવણી સોંપી. ભારત અને શ્રીલંકા વચ્ચે માર્ચ 2022માં થયેલા કરાર હેઠળ એક ભારતીય સંસ્થા ડેફ્ટ નેનાતીવું અને એનાલાતીવું ટાપુઓમાં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ પ્રોજેક્ટ સૌર અને પવન ઉર્જાના સંયોજન દ્વારા આ ટાપુઓની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત તરફથી $11 અબજની ગ્રાન્ટ સાથે શરૂ કરવામાં આવ્યો હતો, જે આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. હોકીના દંતકથા સમાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિએ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રમતગમતને પ્રોત્સાહન આપવા અને વધુને વધુ યુવાનો રમતગમતમાં રાષ્ટ્રનું નામ રોશન કરે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે દેશ આજે પ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ પ્રસંગે દેશના તમામ નાગરિકોને ઓછામાં ઓછો 1 કલાક રમતગમત માટે ફાળવવાનો અનુરોધ કર્યો છે. તેમણે તમામ નાગરિકોને આજે રાષ્ટ્રવ્યાપી ઉત્સવમાં ભાગીદાર બનવા આગ્રહ કર્યો હતો. US ઓપનમાં વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિચ સર્બિયન ખેલાડી લાસ્લો ડેઝરેને હરાવીને પોતાનો 90મો વિજય મેળવ્યો હતો. આર્થર એશે સ્ટેડિયમમાં રમાયેલા બીજા રાઉન્ડમાં ઈજાને કારણે લાસ્લો નિવૃત્ત થયા હતા. જોકોવિચ હવે ત્રીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપરિસનો સામનો કરશે. કોલકાતા દુષ્કર્મ અને હત્યા સંબંધિત કેસમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA દ્વારા રચવામાં આવેલી શિસ્ત સમિતિએ આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષનું સભ્યપદ રદ કરી દીધું છે. IMAએ જણાવ્યું હતું કે પીડિતાના માતા પિતાએ સમિતિની બેઠકમાં ડોક્ટર ઘોષ સામે તેમની ફરિયાદો રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડોક્ટર ઘોષ IMAની કોલકાતા શાખાના ઉપાધ્યક્ષ હતા. હોકી ઇન્ડિયાએ 8 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી ચીનના હુલુનબુર ખાતે રમાનારી પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે 18 સભ્યોની ભારતીય પુરુષ હોકી ટીમ જાહેર કરી છે. આ ટુર્નામેન્ટમાં એશિયાના ટોચના હોકી રમતા દેશો ભારત, કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, જાપાન અને યજમાન ચીન એકબીજાની સામે ટક્કર લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાન માટે નૌકાદળની જાસૂસી કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAના ગુજરાત સહિતના રાજ્યોમાં 16 સ્થળોએ દરોડા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સલામતી દળો સાથેની 2 અથડામણોમાં 3 ત્રાસવાદીના મૃત્યુ. અને આજે દેશભરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાઈ રહ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.